વરસાદ ચાલુ થઈ ગયો અને આજે આતા મંદિરે તો આવી જઈએ હવે બોલો ઘર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે છે ગુરુ પૂર્ણિમા એટલે પહેલાં તો બધાને જય ગુરુદેવ. અને આપણા સૌથી મોટા ગુરુ એ આપણા મા બાપ છે એટલે પહેલાં એમની સેવા કરવાની હોય. તો આપણા ભાઈ બેસી ગયા છે એમની સેવા કરવા માટે. પૂજન કરવાની સેવા ના હોય. તો મિત્રો આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો તો નીકળી મૂકવા આવો કોલેજમાં અને મમ્મીને ચા પાણી કરવા બેઠા તો આપણે જઈએ હવે કોલેજમાં અને મળીએ હવે ડાયરેક્ટ કોલેજ કહી ચલો. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર કોલેજથી અને વાગ્યા છીએ 11. તો આપણે હવે જઈએ પહેલાં તો મહાદેવજીને પાણી ચડાવવા સવારે નહોતા જાય એટલે તો પહેલાં લોટો પર લઈએ. તો હવે જઈએ મહાદેવજીને જળ ચડાવવા અને કે ભાઈ જાય બજારમાં.
તો મિત્રો આપણે એ વાગ્યો છે એક અને જમી લીધું છે ને મમ્મીને બેઠા એ ધ્યાનથી બોલજે બોલ કા સબસ્ક્રાઇબ કરો કે દે क्या का लाइक करो बोलजे કરજો અંગૂઠો કરજો આમ बोल का लाइक करो अध्यांशी बोलजे अध्यांशी देवबा देवांशी बोलजे मस्ती करा मम्मी जोड़े अनिकेत भैया खाई बैठा ही हाँ तो पूनम મને ચોકાતું તો એ બોલ બોલ લાઈક કરો બોલજે લાઈક કરો બોલ કા જબરજસ્ત મસ્તી ચડી નાખતો તો હવે આજે આપણો શણગાર હોય તો હમણાં બપોરે જઈએ શણગાર કરવા માટે હલો તો મમ્મી બે મસ્તી કરે દેવાંશી બે તો મળીએ હવે ડાયરેક્ટ શણગારના ટાઈમે તો ગાઈસ હવે આપણે જઈએ છીએ અત્યારે શણગાર કરવા માટે મહાદેવજીએ હું તમને બતાવી કણ જઈને હવે વરસાદ ચાલુ થઈ ગયો અને આજે આતા મંદિરે તો આવી જઈએ છીએ હવે ખોલો હવે ઘર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો મેલો ચો આપણે હવે પાસે શણગાર કરવા જઈએ હું દોડતો પાછો ઘેર આવ્યો તો જઈએ શણગાર કરવા માટે તો ફાઇનલી ગાઈસ હવે શણગાર થઈ ગયો હું તમને બતાવું નીકળી જઈ કે જેવો કર્યો આપણે શણગાર મહાદેવજીનો ગાઈસ આપણે જોયું તો શણગાર કેવો મસ્ત કર્યો અને હવે આપણે ઘેર જઈશું જેમ કે આજે આપણે કોરિયોગ્રાફી કરવાની છે સ્વાધ્યાયમાં તો જઈએ ઘેર A few moments later, 2,000 years later, one eternity later. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ અને આ જો ધ્યાનથી દેવ આ બધા બેહવાયા અત્યારે અને આપણે હવે જઈએ ભજનમાં ભજનમાં તાબાનમાં દેવજી કહે છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અંગૂઠો કરો આમ અંગૂઠો કર રમવામાં ભળ્યો પછી રંગની રે કમળમાં સંતો
તો ફાઇનલી ગાઈઝ આપણે ત્યાં આવી ગયા છીએ હવે, અને રાતના 2 વાગ્યા હી, એટલે હવે આપણે પથારી કરીને હોઈ જઈએ. તો આજના બ્લોગમાં બસ આટલું જ. જો બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ.